નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં હાલ તો ગેરકાયદેસર પ્રવાસીઓની વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કહી શકાય તે અમદાવાદ ખાતે ગઈકાલે કરવામાં આવ્યું હતું। અને હવે એવા સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ બાદ ફરી એક વખત એક મોટા શહેરમાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આજે જૂનાગઢમાં મનપાના મેગા ડિમોલિશન અંતર્ગત 100 થી વધુ ગેરકાયદેસર જે મકાનો છે તેમને તોડી પાડવામાં આવશે અને આ કાર્યવાહીને લઈને તંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજે 100 થી વધુ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવશે અને આ કાર્યવાહીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે, જેને લઈને 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિત 260 થી વધુનો સ્ટાફ તૈનાત છે। તો આની સાથે જ 10 જેટલા ગેસમેન, 10 દૂરબીન અને 15 વોકી-ટોકી સાથેના સ્ટાફ પણ ખડે પગે તૈનાત છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લોકોની પાસે કોઈ પણ આધાર કે પુરાવા નથી, તેમને નોટિસ પણ આપવામાં આવી હતી। કુલ અંદાજિત 16,000 ચોરસ મીટર વિસ્તારને ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને આ જમીનનો બજારમાં ભાવ લગભગ 50 કરોડ રૂપિયા થઈ જાય છે। ખબર એવી મળી રહી છે કે આ ડિમોલિશન માટે પ્રશાસને 10 ટ્રેક્ટર અને 10 જેટલી જેસીબીનો ઉપયોગ કર્યો છે। તો બીજી તરફ આ ડિમોલિશનમાં જે લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે, જે પીડિતો છે, તે પીડિતોએ જૂનાગઢ મહાનગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરી છે। મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ગઈકાલે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખાડી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। અડધી રાત્રે જ આના માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।